વડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફાળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલા છે. અસવારના હોઠ ઉપર મરક મરક થાય છે. ચોરે બેઠેલા કાઠી ડાયરો કૌતક જોઈ રહ્યો. બધાના મોં કાળા મસ્ત થઈ ગયા. સૌને લાગ્યું કે મહેમાન કઈ મર્મ કરતો જાય છે. કોઈએ વળી વધુ પડતા કૌતકના માર્યા પૂછ્યું, આપા ચિત્રા કરપડા, આ ચાળો વળી શું પડ્યો છે? અસવારે ઉત્તર દીધો, એ બા, આ તો આપા ભાણની મહેમાન ગતિ. વડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા, એટલે ત્રણેય પરજુમાં એને રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું. વડલીનું નાક વાટતો વાટતો એ ચિત્રો કરપડો ગામડે ગામડાની ઊભી બજાર વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહીં ને આજ વડલીના દરબાર ભાણખાચરના ગઢમાં ચિત્રા કરપડાનું ભાણું ન સચવાણું. ભાણખાચરે ઘરે નહીં અને કોઈકે કરપડાને ડુંગળી રોટલો પીરસ્યા. ભાણખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેતે કરતો ગયો છે. ભાણખાચર ખીજાયા. બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો. એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો, પણ કાંઈ માથા વાઢીએ એવા વેર થોડા વળે છે? તલવારના વેર તલવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી. ચિત્રે કરપડે ઘેર જઈને પોતાની કઠિયાણીને ચેતવી દીધી, ધ્યાન રાખજે, ભાણખાચર નાક કાપવા આવશે, લાખ વાટે આવ્યા વિના નહીં રહે. બાઈ કહે, ફિકર નહીં. તે દિવસથી રોજ રોજ ગામના કાઠીઓના ઘરે ઘરે ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંના પેંડા, દૂધના દોણા, દળેલી સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. સાંજણી ભેંસો પણ હાજર રાખે અને ચિત્રો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂંટે નહીં. એકવાર ચિત્રો ફેરે આવ્યો. એકવાર ચિત્રો ફેરે ચાલ્યો, કહેતો ગયો, ભાણખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં. બીજે દિવસે બરાબર મધ્યાહુને ભાણખાચરે 100 ઘોડે આવીને પૂછ્યું, આપો ચિત્રો છે ઘેર? ઓરડેથી આઈએ કહેરાવ્યું. કાઠી તો ઘરે નથી, પણ કાંઈ ઘર કાર્ય નથી લેતા ગયા. ભાણખાચર જો જાય તો એને સુરજ લેવલની આણ છે. ભાણખાચરને તો એટલું જ જોઈતું હતું. કાઠીઓએ આવીને 100 અસવારોને ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી લીધા. લીલાછમ બાજરાના જોગાણ ચડાવી દીધા. કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓ ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયા. અહીં જ્યાં અમલની અંજલીઓ આપના સૌ મારું લોહી વગેરે સોગંદ આપી આપીને પીવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાસ પીવા. દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકડા તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાલની અંદર રેશમી રજાઈઓ ઉપર 50-50 ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ. તાંસણીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણા. પડખે ઘઉંની ઘિયાળી રોટલીઓ મૂકાણી. તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ, રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસુંબા અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ. અને એક દિવસ વીત્યા. મહેમાન કહે, હવે શીખ લેશું. આઈ કહે, બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે. બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની 3 ટક કઠિયાણીઓએ પોતાની તમામ કાળા કારીગરી ખર્ચી નાખીને પીપળીના, બાવલના, પરડિયાના, હાથલા થોરના, પરબોળિયાના, મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા. મહેમાનોને તો ડુંગળીનો દૂધપાક કરીને જમાડ્યો. માથે ભાતે ઉપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, સેવની બરજ અને હરીસો રાંધ્યા. કોણ જાણે એવે તો ઓપ એ હરીસાને આપ્યો કે એના ચાસલામાં માણસનું માં દેખાય. કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક પાંદડાને તો ઓળખી જ શક્યા નહીં. એમ 3 દિવસ વીત્યા, પણ મહેમાન ગતિમાં જરાય મોડ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે 2 હાથ જોડીને ઓરડે કહેવરાવ્યું, આઈ, હવે તો હદ થઈ. ચિત્રાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ. હવે રજા આપો. આઈએ જવાબ મોકલ્યો, આપા ભાણ, તમારે ઓળે તો જોગમાયા કમરીબાઈના બેસણા છે. અમે તો રાંક કાઠી કહેવાઈએ. ગજા સંપત પ્રમાણે રાબ છાસ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભાવતે. 100 ઘોડે ભાણખાચર ચડી નીકળ્યા. આવ્યા તા તો વેર લેવા, પણ આ તો ઉલટું પોતાને માથે વેર વાળ્યું. ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામ રામ થયા. ચિત્રો કહે, બા, ઘોડા પાછા ફેરવો. ભાણખાચર 2 હાથ જોડ્યા, કહ્યું, આપા, 3 દિવસ થઈ ગયા અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું. અરે,
વાત છે કાંઈ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વયો જાય. ભાણ ખાચરે બહુ વાજીજી કરી, મર્મમાં જણાવી દીધું, આપા, ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે. પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચિત્રે કસુંબો કાઢ્યો, પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કંઈક ગળ્યું જોઈએ. ઉનાળો ધોમ ધકતો હતો, સહુના ગળા શોષાતા હતા. શરબત કરવું હતું પણ ઠામ ન મળે. ચિત્રાની સાથે સાકરના 3-4 છાલકા હતા. લ્યો બા, સૂજી ગયું, એમ કહીને એણે 4 છલકાની સાકર વાવમાં પધરાવી. ડાયરો કહે, અરે બાપા, હા હા. એમાં હા હા શું? ભાણખાચર જેવા મહેમાન ક્યાંથી? આખી વાવમાં શરબત શરબત થઈ ગયું. સહુએ પીધું, રામ રામ કરીને ચાલી નીકળ્યા. ચાલતા ભાણખાચર બોલ્યા, બા, ચિત્રો રોટલા વિંધે એય પરમાણ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.